ખરેખર હું આજે ખૂબ આનંદિત છું કે મને ફરીથી તમારી સાથે સંવાદ કરવાની તક મળી છે અને અહીં આવ્યા પછી જે રીતે આખો કાર્યક્રમ જે મેં જોયું એ જોઈને પણ ખુશી થઈ અને ક્યાં એવું નથી લાગ્યું કે કંટાળો આવ્યો હોય. જોકે હું અહીંયા સ્ટેજ ઉપર બેઠો હતો એટલે મને ના આવ્યો હોય, પણ મને એમ થયું કે ચાલો એક વખતે તમને બધાને પૂછી લઈએ કે તમે બધા તો કંટાળ્યા નથી ને, કારણ કે પછી કંટાળ્યા હોય અને પાછી ઉપરથી આવી ક્ષણ સાંભળવું પડે એ સૌથી અઘરામાં અઘરી વાત છે. અને સૌથી અઘરું તમારા માટે છે એના કરતા જેને છેલ્લે બોલવાનું છે એના માટે પણ સૌથી અઘરું હોય છે. કારણ કે જ્યારે તમે જોઈએ ને કે ભાઈ, અને હું પાછો તમને પહેલા પણ મેં કહ્યું હતું એમ, અને અત્યારે ફરીથી વસ્તુની રિપીટ કરું છું કે હું મારા અત્યાર સુધીના શિક્ષણ કાર્યમાં અને મારા સ્કૂલિંગ દરમિયાન બહુ સામાન્ય કક્ષાનો વિદ્યાર્થી રહ્યો છું. એટલે મેં ક્યાંય મને આજે કંઈ ઇનામ મળ્યું હોય અથવા તો મેં ક્યાંય આગળ વધીને કોઈ મારા પોતાના સ્કૂલિંગમાં કોઈ પરફોર્મન્સ કર્યું હોય એવું મારા ધ્યાન ઉપર નથી. અને ચાહે કોઈ કવિતા યાદ રાખવાની હોય કે ઘડિયા બોલવાના હોય કે બીજું ત્રીજું કંઈક કરવાનું હોય તો નોર્મલી હું બહુ મારા માટે મુશ્કેલ હતું. અને એ સમય અંતરે ખાલી અને ખાલી સખત મહેનતના કારણે હું આજે અહીંયા છું. મારી પોતાની પ્રતિભાના કારણે નથી, મારી બુદ્ધિ ક્ષમતા પણ એટલી બધી નથી કે હું મતલબમાં કઈ ભૂતકાળમાં સ્કૂલિંગમાં કે કોલેજમાં કોઈ ટોપર રહ્યો હોઉં. હા, પણ મેં સખત મહેનત કરી છે, તો સખત મહેનત કરવાના કારણે હું તમારી સમક્ષ છું. એટલે એવા સામાન્ય કક્ષાના વિદ્યાર્થી માટે જ્યારે છેલ્લે બોલવાનું હોય અને પાછા કંઈક પ્રેરણા આપે એવું બોલવાનું હોય ત્યારે થોડું અઘરું થઈ જાય. તો મારે પહેલા ઓડિયન્સને પૂછવું જોઈએ કે તમે બધા તૈયાર છો ને, કે ભાષણ સાંભળવું છે કે વાર્તા સાંભળવી છે? હું જ્યાં જ્યાં તમને પૂછું ત્યાં થોડો હુંકાર આપજો. આપણે આ જે સંવાદ છે એ સંવાદને ટુ વેમાં કન્વર્ટ કરીશું, બરાબર ને? એટલે હું ખાલી બધું તમારા ઉપર મતલબમાં ઠોકી બેસાડું અને તમે સાંભળે રાખો તો એમાં તમને પણ મજા નહીં આવે અને મને પણ મજા નહીં આવે, બરાબર ને? તો વાર્તાની આપણે શરૂઆત કરીએ. એક આવી સરસ મજાની એક શાળા હતી. નોર્મલી વાર્તા એટલા માટે કરવી પડી કે હું પણ ઘરેથી કાલે શું બોલીશ, કારણ કે આવા સ્માર્ટ છોકરાઓ આગળ કંઈક બોલવાનું હોય તો સ્વાભાવિક છે કે થોડી તૈયારી કરવી પડે. તો હું સાંજે તૈયાર થોડી ઘણી મતલબમાં કંઈક વોટ્સઅપમાંથી કંઈક ઓનલાઈન એવું બધું મેં તૈયાર કર્યું હતું કે હું જઈ અને આવું પ્રેરણાદાયક, ઇમોશનલી અને એક ઇન્સ્પિરેશન તમને મળે એવું બોલીશ. પણ જેમ પેલી દીકરીને થયું એમ હું પણ અહીંયા આવીને ભૂલી ગયો, બરાબર? તો હવે મેં એમ થયું આટલું બધું જે આ અડધો કલાક પસાર થયો તો એ અડધા કલાકના સમયના કારણે જે પ્રેશર બન્યું કે કોઈ સીઈટી એક્ઝામમાં સારું પરફોર્મ કર્યું છે, કોઈએ 10મામાં સારા ટકા લાવ્યું છે, કોઈ 11મામાં સારા ટકા લાવ્યું છે, કોઈ તાલુકા કક્ષાએ સારું પરફોર્મ કર્યું છે, કોઈ ગાવામાં સારું ગાય છે, કોઈ ઢોલક સારું વગાડે છે, બરાબર? તો મને એમ લાગ્યું કે આટલા બધા પ્રતિભાશાળી બાળકો વચ્ચે હવે હું જે તૈયાર કરીને આવ્યો હતો એ મતલબમાં જાણતા અજાણતા ભૂલાઈ ગયું છે. તો હવે પછી પ્લાન બી તરીકે હવે એક વાર્તા જે યાદ આવી એ વાર્તાને બંનેને ક્યાંક સેટ કરી અને જે ઇજ્જત ના જાય, હે ને? હવે દીકરી તો બરાબર છે, હજી નાની છે, પણ હવે હું અધ્યક્ષ હોઉં, સાહેબ સારી વાતો કરતા હોય, એસટીએમ હોય, અને જો પછી કંઈ ના બોલું અને એવી રીતે જો મતલબમાં ટાઈ ફીસ કરી અને બેસી જાઉં તો પછી તમે બધા બી એમ કહો કે આટલા મોટા સાહેબ ને બધી વાતો તો મોટી હતી અને એક સ્ટેજ ઉપરથી 5-10 મિનિટ બોલી પણ ના શક્યા, હે ને? તો ઇજ્જત બચાવવા માટે હવે જે ઓપ્શન બી, પ્લાન બી જે મારી પાસે હતો એને મેં એક્ટિવેટ કર્યો છે. તો એક આવી સરસ મજાની એક સ્કૂલ હતી. એ સ્કૂલની અંદર એક સરસ મજાનો મતલબમાં એક પોપટનો પરિવાર રહેતો હતો અને એમને એક સરસ મજાનો એક પોપટ જેને મીઠું કહીએ એવા એક રાજકુંવર એમના સંતાન તરીકે હતા. હવે આ આટલી સરસ મજાની સ્કૂલ હોય, બાજુમાંથી સરસ મજાનું ઝરણું વહેતું હોય, ઊંચા પર્વતો હતા, ફળોથી લદાયેલા વૃક્ષો હતા, સરસ મજાના સુગંધિત પુષ્પો ધરાવતો બગીચો હતો. તો આ મીઠું જે હતા પોપટભાઈ એ તો શું કરે, તો સવારે ઉઠે, બગીચામાં ફરે, ભૂખ લાગે તો પેલા ફળો ખાઈ લે, તરસ લાગે તો ઝરણામાંથી પાણી પી લે અને પાછા વળી બપોરે આરામ કરે, સાંજે બીજા મિત્રો સાથે ગપ્પા મારે અને એમ કરી અને દિવસ પૂરો કરે.
હવે પેલા એના જે મમ્મી પપ્પા હતા એને ચિંતા થતી, તો એના મમ્મી પપ્પા એને કહે કે બેટા હવે આવી રીતે તમે મોટા થઈ રહ્યા છો અને આવી રીતે જો તમે ખાલી ખાશો પીશો ફરશો તો એમ કેમ ચાલશે એમ. તો તમે થોડું ઉડવાનું શીખો, માળો બનાવતા શીખો, ક્યાંક થોડા કોઈ નવું જ્ઞાન હોય એ જ્ઞાન મેળવો, કોઈ મુશ્કેલી આવી જશે તો મુશ્કેલીમાં તમે શું કરશો. તો આવી બધી સ્થિતિનો સામનો કરવા માટે તમે કંઈક કરો એમ. પણ આ પોપટભાઈને તો એમ જ કે ભાઈ મારે શું કામ કરવું પડે, મારે તો આ સરસ મજાનો તમે માળો બનાવ્યો છે, તમારે હવે બીજો અલગ માળો બનાવી લો, હું તો આ માળામાં રહીશ અને તરસ લાગે તો પાણી છે, ખાવા માટે ફળો છે, ફરવા માટે બગીચો છે, ગપ્પા મારવા માટે મિત્રો છે, મને કોઈ મુશ્કેલી આવવાની નથી. તમે ખોટી માથાકૂટ ના કરશો અને મારો મૂડ ખરાબ ના કરશો, મહેરબાની કરો, બસ તમે આટલું કરો મારા માટે. હવે મા બાપ બિચારા તો શું કરવાના, તો એમને પછી કહ્યું કે ભાઈ કઈ નહીં, એના પરિસ્થિતિ ઉપર આપણે એને છોડી દઈએ. તો પછી એમને પોતાનું મતલબમાં માળો અલગ કર્યો, પણ મા બાપને તો ચિંતા થાય જ. પછી આવી રીતે ધીરે 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 કરી અને ચોમાસું આવ્યું અને સખતનું વાવાઝોડું આવ્યું. તો એ સખતના વાવાઝોડામાં પેલા જે પોપટભાઈનો માળો હતો એ ઉડી ગયો, તૂટી ગયો. અને સખતનો પછી વરસાદ પણ ચાલુ થઈ ગયો અને પવન પણ આવવા માંડ્યો અને પછી ફળો પણ બધા પડી ગયા અને પછી તો કેવું આવું દૂધ તનસ નહેસ થઈ ગયું. તો હવે આ ભાઈ ક્યાં જાય, હવે પછી રડવા લાગ્યા કે હવે તો એમને તો ઉડતા પણ ના આવડે, ઉડીને જાય પણ ક્યાં એમ, કશું કઈ બીજું કઈ એવી વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું એનું કોઈ શિક્ષણ પણ નહોતું મેળવ્યું. અને જે મિત્રોની સાથે ગપ્પા મારતા હતા એ મિત્રો તો પોતપોતાના માળામાં પોતપોતાની જગ્યાએ જતા રહ્યા, સેફ જગ્યાએ. તો હવે આ ભાઈ હવે